ગુજરાતમાં આવનારા દિવસોમાં કેવું વાતાવરણ રહેશે, કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે, કયા જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડશે, ગુજરાતમાં હવે આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે? કેમ કે મોટા ભાગના ગુજરાતમાં અત્યારે એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ નહિવત પ્રમાણમાં દેખાઈ રહ્યો છે. કહેવાય રહ્યું છે કે હવે વરસાદ જે છે તે ગયો, વરસાદની સંભાવના ઓછી છે. પરંતુ હવામાન વિભાગના નકશા પાસેથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે હવે ગુજરાતમાં વરસાદ કેવો રહેશે, ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. જો હવામાન વિભાગના નકશા પર નજર કરવામાં આવે તો વાત કરીએ ગઈકાલની વાત કરવામાં આવે એટલે કે તારીખ 22/9/2024 22 તારીખની ગઈકાલની વાત કરવામાં આવે કે ગઈકાલે ગુજરાતમાં કેવું વાતાવરણ હતું અને કયા જિલ્લાઓમાં વરસાદ પડી ચૂક્યો છે. જો વાત કરવામાં આવે તો ભારે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ, જ્યાં પીળો કલર દેખાઈ રહ્યો છે ત્યાં ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી ગયો. જો એ જિલ્લાઓની વાત કરવામાં આવે તો ગુજરાતના એ જિલ્લાઓ છે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી. આ જે જિલ્લાઓ છે ગુજરાતના જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી ગયો છે. ગુજરાતના આટલા જિલ્લાઓ છે, ગુજરાતનો આ ભાગ જે છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ગઈકાલે પડી ગયો અને મોટા ભાગના ગુજરાતમાં એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદ નથી પડ્યો. જે રીતે જ્યાં પણ તમને લીલો કલર દેખાઈ રહ્યો છે, જેવી રીતે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આ ગુજરાતના બધા જે લીલો કલર, જેટલો પણ લીલો ભાગ છે ગુજરાતનો, અહીંયા ગુજરાતમાં નહિવત વરસાદ રહ્યો. ગઈકાલે ગુજરાતમાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ નથી પડ્યો. જો વાત કરવામાં આવે તો આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જે છે તે છૂટાછવાયા સ્થળોએ પડી ગયો છે. તો આ વાત થઈ ગઈકાલની કે ગઈકાલે ગુજરાતમાં કેવો વરસાદ પડી ગયો તેની વાત કરી. જો હવે વાત કરવામાં આવે કે ગુજરાતમાં આવનારા દિવસોમાં કેવો વરસાદ પડશે, ગુજરાતના આવનારા દિવસોમાં કેવો વરસાદ પડશે તે પણ હવામાન વિભાગના નકશા પાસેથી સમજીએ કે આવનારા દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે. તો અહીંયા પણ નો વોર્નિંગ જો જિલ્લાઓ જોવામાં આવે કે જે જિલ્લાઓમાં વોર્નિંગ નથી આપવામાં આવી. જો હવે વાત કરવામાં આવે કે ગુજરાતમાં આવનારા દિવસોમાં કેવું વાતાવરણ રહેશે, આવનારા દિવસોમાં કયા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તે પણ હવામાન વિભાગના નકશા પાસેથી જ સમજીએ. એટલે કે કેવો વરસાદ પડશે. છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ, જ્યાં પણ પીળો કલર આપવામાં આવ્યો છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ગુજરાતમાં પડી શકે છે. ગુજરાતના એ કયા જિલ્લાઓ છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડશે. જો નજર કરવામાં આવે તો તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલી, આ એ જિલ્લાઓ છે કે જ્યાં 5 થી 6 એવા જિલ્લાઓ છે જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. ત્યારે ગુજરાતના મોટા ભાગના એવા જિલ્લાઓ છે જ્યાં નહિવત વરસાદ દેખાઈ રહ્યો છે, જ્યાં પણ લીલો કલર છે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, રાજકોટ, બોટાદ, આ બધા એવા જિલ્લાઓ છે જ્યાં હવે વરસાદ અત્યારે દેખાઈ નથી રહ્યો. ગુજરાતમાં આવનારા દિવસોમાં મોટા ભાગના એવા જિલ્લાઓ છે જ્યાં અત્યારે વરસાદ નથી દેખાઈ રહ્યો, પણ આ 5 થી 6 એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદ છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અથવા છૂટોછવાયો વરસાદ દેખાઈ રહ્યો છે. જે જો વાત કરવામાં આવે તો આ પટ્ટા, ગુજરાતના આ પટ્ટામાં વરસાદ દેખાઈ રહ્યો છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, તાપી, આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. પરંતુ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં, આટલા જિલ્લાઓને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં વરસાદ જે છે તે નહિવતપણે દેખાઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં વરસાદ નથી દેખાઈ રહ્યો, માત્ર આ જિલ્લાઓને બાદ કરતા. જો વાત કરવામાં આવે 26 તારીખની કે હવે આવનારા દિવસોમાં ગુજરાતમાં કેવો માહોલ રહેશે, 26 તારીખ સુધી ગુજરાતમાં કેવો માહોલ રહેશે, 26 તારીખ સુધી વરસાદ જે છે તે ગુજરાતના કયા જિલ્લાઓમાં પડી શકે છે. જો વાત કરવામાં આવે તો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ કયા જિલ્લામાં પડશે, તો ભારે વરસાદની જો વાત કરવામાં આવે તો ફરી જ તાપી, ડાંગ, આ જે જિલ્લાઓ છે, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, તો ગુજરાતના આ જ પટ્ટામાં જે છે તે અત્યારે આવનારા દિવસોમાં વરસાદ દેખાઈ રહ્યો છે.
ગુજરાતના આ પટ્ટાને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં વરસાદ જે છે તે નહિવત દેખાઈ રહ્યો છે। માત્ર ગુજરાતના આ પટ્ટાને બાદ કરતા મોટાભાગે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી માત્ર આ જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે, પરંતુ એ પણ છૂટાછવાયા સ્થળોએ આ જિલ્લાઓને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં વરસાદ નહિવતપણે દેખાઈ રહ્યો છે। એટલે કે હવે ગુજરાતમાં વરસાદે જાણે રજા લઈ લીધી છે। જો વાત કરવામાં જેવી રીતે આપણે જોઈ શકીએ છીએ, જ્યાં પણ તમને હવામાન વિભાગના નકશામાં લીલો કલર દેખાઈ રહ્યો છે ત્યાં ગુજરાતમાં વરસાદ નથી। જો વાત કરવામાં આવે કચ્છ જિલ્લામાં પણ વરસાદ નથી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી એટલે કે આજે આખો લીલો પટ્ટો છે ત્યાં આખા ગુજરાતમાં વરસાદ નથી। તો હવે વાત કરવામાં આવે કે ગુજરાતમાં કેવો વરસાદ રહેશે, તો મોટા ભાગે આપણે જોયું તેમ ગુજરાતમાં હવે વરસાદે જાણે રજા લઈ લીધી હોય, વરસાદ વેકેશને ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હવે ગુજરાતમાં વરસાદ નથી દેખાઈ રહ્યો। હવામાન વિભાગના નકશા પાસેથી આપણે જોયું કે હવે ગુજરાતમાં વરસાદ નહિવત પ્રમાણમાં પડવાની સંભાવનાઓ છે। જેમ કે આટલા જિલ્લાઓને બાદ કરતા છે ગુજરાતમાં વરસાદ નહિવત છે, પરંતુ આ એટલા જિલ્લાઓ છે કે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી અને સુરત, માત્ર આટલા જિલ્લાઓને બાદ કરતા ગુજરાતમાં વરસાદ નથી અને આટલા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। હવે ખાસ કરીને જે માહિતી આપવાની છે, સૌપ્રથમ તો હું આપને એ માહિતી આપી દઉં, જે મોન્સૂન વિડ્રોલ જે પ્રોસેસ હોય છે એ ભારતમાંથી ચાલુ થઈ છે, પણ ગુજરાતમાં હજુ વાર લાગશે। ભારતમાંથી એટલે કે રાજસ્થાનના જે પાકિસ્તાન સરહદ બોર્ડર લાગુ વિસ્તારો છે, જેમાં ખાસ કરીને આપણા ઉત્તર પશ્ચિમના જે રાજસ્થાની ભાગ છે ત્યાંથી મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ છે એ 24 થી 36 કલાકની અંદર થઈ શકે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। જો કે ગુજરાતની અંદરથી આ ચોમાસાની વિદાયની શરૂઆત છે એ 1-2 ઓક્ટોબર આસપાસ થશે ને અમે ઘણા સમયથી કહી રહ્યા છે, પણ દેશમાંથી એટલે કે રાજસ્થાનમાંથી આ વિદાયની શરૂઆત છે એ હવે ગમે ત્યારે થઈ શકે છે ને એના માટે હવે લગભગ 24 થી 36 કલાકનો સમય બચ્યો છે। એટલે ધીમે ધીમે રાજસ્થાનથી ચોમાસાની વિદાય થશે, એ પછી આપણા ગુજરાતમાંથી પણ 1-2 ઓક્ટોબર આસપાસ વિદાય થવાનું ચાલુ થશે। પણ આ જે ચોમાસાની વિદાય થાય એ પહેલા અમે ઘણા સમયથી માહિતી આપી રહ્યા છે કે રાજ્યની અંદર 2024ના ચોમાસાનું એક જે છેલ્લો રાઉન્ડ છે વરસાદનો એ આવે તેવી શક્યતાઓ છે ને એ સિસ્ટમ છે એ પણ બંગાળની ખાડીમાંથી તૈયાર થઈને ગુજરાત તરફ આવે તેવું એક જે અનુમાન લગાવી રહ્યું છે ને એ ઘણા સમયથી અમે આપને માહિતી આપી રહ્યા છીએ। એ સિસ્ટમ છે એ આજે એટલે કે આજે 21 સપ્ટેમ્બરે એ સિસ્ટમ છે એના અમુક જે પાર્ટ છે, અમુક જે એના પોઈન્ટ છે એ બંગાળની ખાડીની અંદર આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાથી લગભગ 400 કિલોમીટર જેવું દૂર છે એ નોંધાઈ રહ્યા છે। ત્યાં બંગાળની ખાડીની અંદર હવે એક નવી હલચલ ચાલુ થઈ ગઈ છે। આજથી એ સિસ્ટમ બનવાનું તૈયાર થયું છે, સિસ્ટમ બનવાની શરૂઆત થઈ છે। લગભગ હવે 24 થી 36 કલાકમાં બંગાળની ખાડીની અંદર પણ એ સિસ્ટમ બની જાય તેવી શક્યતાઓ છે ને એ સિસ્ટમ બની જશે એટલે મુખ્યત્વે અત્યારે જે ટ્રેક દેખાઈ રહ્યો છે એ ટ્રેક મુજબ જોવા જઈએ તો એ જે છત્તીસગઢ, ઓરિસ્સાના પાર્ટ છે અને ત્યાં થઈને મધ્યપ્રદેશ થઈને ગુજરાત ઉપર આવે તેવી પૂરી શક્યતાઓ છે। જો કે એમાં ફેરફાર થવાની શક્યતા ખૂબ ઓછી છે, જેમાં કોઈ ફેરફાર નથી થવાનો, જેને કારણે એ સિસ્ટમ છે એ 24-25 તારીખથી ગુજરાતમાં વરસાદના રૂપમાં અસર કરવાની છે। પણ અમે ઘણા સમયથી આની માહિતી એટલા માટે આપી રહ્યા છીએ કેમ કે એ સિસ્ટમ છે એ થોડીક મજબૂત હશે અને આપણે થોડુંક નોર્મલ કરતાં વધારે વરસાદ એટલે રાજ્યના અનેક વિસ્તારો એવા હશે કે જ્યાં 2 થી લઈને 4-5 ઇંચ વરસાદ થઈ શકે છે અને અમુક વિસ્તારની અંદર 5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે। એ 24-25 તારીખથી લઈ અને 30 સપ્ટેમ્બર સુધીમાં જે વરસાદો પડવાના છે એટલે એ વરસાદને ધ્યાનમાં રાખીને આપણે ખેતી કાર્ય છે એ કરવું જોઈએ, જેથી કરીને આપણું ખેતીની અંદર નુકસાન ઓછામાં ઓછું થાય। પણ ખાસ કરીને આજના વિડીયો અંદર જે માહિતી આપવાની હતી કે જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની રહી છે એની બનવાની તૈયારી આજથી ચાલુ થઈ ગઈ છે। 24-25 તારીખથી ગુજરાતને અસર કરશે અને મહત્વની વાત એ છે કે 2024ના ચોમાસાની હવે આ છેલ્લી સિસ્ટમ હશે। આ જે સિસ્ટમ છે એ આપણી ઉપરથી પસાર થઈ જશે, પછી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે। ઓક્ટોબર મહિનામાં એટલે કે જે નવરાત્રીનો સમય હશે એ દરમિયાન છૂટાછવાયા જે વરસાદો હશે એમાં બંગાળની ખાડી અથવા તો અરબ સાગરમાંથી કોઈ સિસ્ટમ નહીં હોય, પણ એ ગરમીને કારણે અને ભેજને કારણે જે લોકલ સિસ્ટમ બંધાતી હોય એ સિસ્ટમ હશે ને એની અમે આગળ ઉપર માહિતી આપશું। પણ ખાસ ચોમાસાની વિદાય છે રાજસ્થાનમાંથી ગમે ત્યારે થઈ શકે છે અને બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમ બનવાની શરૂઆત થઈ ગઈ છે। તમારા જિલ્લામાં કેવો વરસાદ છે? અમારી આગાહી પ્રમાણે અમે જે રીતે તમને અનુમાન લગાવ્યું અને હવામાન વિભાગની આગાહી દ્વારા તમારા જિલ્લામાં વરસાદ પડ્યો કે નહીં અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।